પણ હવે આખો તો રંગી નાખ્યો છે. ના રંગવા જવું પડે એટલે પણ થોડુંક જો હવે અમારો વારો. बस अरे मेरे अंगने में तुम्हारा क्या काम है तुम्हारा क्या काम है ઓ પારો ધુળેટી છે પણ ભાઈ ધુળેટી છે હાચ હાચ હું મારા હાથું તો જઉં છું હો. એ તમારા આઢું જ્યાં તેલ લેવા બીજી વાત અરે એક મિનિટ ખજૂર ખાવી છે ખજૂર ખજૂરના જમાના જતે રહે ઈ તો લગભગ 2000 ની સાલમાં ચાલતું હે 2000 ની સાલમાં એ ખાયો ખજૂર. ખજૂરમાં ખાય તો પૈસા પડાવવાની ખજૂર ખાઈ લો ખજૂર નહીં ખાવાની હે રંગવાના છે હે? રંગવાના છે રંગવાના છે પણ અમારા હાથું તો જઉં છું બકરાજી તો પછી જો અમારી જોડે તો બે રસ્તા છે હે કો તો પૈસા લઈને છૂટા થો કો તો પછી રંગાઈ જો હે પૈસા લઈને છૂટા થો કો તો રંગાઈ જો પૈસા કેટલા આલુ કો ભાઈ વધારે ની પહોંચ છે હે પહોંચ એ 5000 તો માર ખીજામાં નહીં પડ્યા રામણા મોંઘવારી જો મોદી સાહેબે કેટલો વિકાસ કર્યો છે એ પ્રમાણે જોવે શું હોય પૈસા પૈસા નહીં એટલા બધા ના હોય અલ્યા ભમરાઈ જાઓ ના પણ થોડું તો આગા પાછું કરો યાર આ રોડો વચ્ચેનો ગાળો કરો બસ હા એટલે આ પર તમે ઓફળો કે તાર મોઘા કલર થઈ ગયા છે હવે તો. અરે આ થેલી ચલાવી છે ખબર છે હા. મને માતાના પેલી લારી વાળી આલતી નથી 120 રૂપિયાની ખાલી એક જ થેલી 200 રૂપિયા આલ દો જા એ પાછો ના ચાલે હે કેટલા કીધા આપણે 5000. 4000 આલો કદી બાપ ગોતર માં જોયા છે 4000 એ તો નહીં જોયો પણ કલર જોયો છે આપણે હવે. પૈસા નહીં હોતા ના ના આલુ આલુ ચાલુ કરો. આલુ બકરાજી આલુ લાવો હળો. 2000 ને હા 2000 ની 4 બે ના ભાગે 2000 હા તમારું મારું નહીં બસ 3000 ફાઇનલ હળો બકરાજી વાત કરું તમે યાર સમજુ માણસ છો ખરેખર ગોમમાં તમારી વાહ વાહ છે ભાઈ ગોમમાં પેલા સરપંચ નહીં સરપંચ એ તમારી વાતો કરતા હતા કે બકરાજી એટલે ભલ ભલાને ફાઇટ કેવડાવે ખરેખર માણસ હોય ને તમારા જેવા હો. આ ભમરાજી રે ફેલ માણસ છે. તમારી આગળ એમનું કોઈ ના આવે એ બધી આ ઈ વાત બધી એટલે વાત આપણે 1000 રૂપિયા રાખો ના ચાલ ચાલુ કરો ના હારે કેટલા લેવાના તમારા હાથે અમી નાખો બસ 2000 હા હાલો 1500 રૂપિયા રાખો હવે ઉતરશો ને નેસા 1500 રાખો લા 3000 બરોબર છે હવે. હાલો બે હાલે બે હાલો બે એમ કેવાય પાછા હોભળી લે બધું. હે તમે ગણવાનું કરો મોડું થાય 2 3 4 5 6 7 8 9 અને 10 1000 બીજા હતું હે બીજા આ ક્યાં નાલું એ હાલ મને આલી દો ભાઈ 1 2 3 4 ને 5 ભમરાજી લો 500 રાખો હાલો 1000 એટલે 1000 પૂરેપૂરા. આ લીધો ને શું ભલા મને મુજીવડા કરો છો 6 7 ભાઈ બે 500 ની હાલ દો રે ભાઈ. લો આ તો તમે હતા ને બેલો આ તો તમે હતા ને એટલે 2000 માં પતાવી બાકી મને માતાના 3-4 હજાર ને લઉં જ નહીં હે 3-4 હજાર ને ના લ્યો પણ આ ભૂલ કરી પાસે શેઠ પાસે તો લેવાના હતા આપણે. અરે ભાઈ આટલા જ આલ્યા બરોબર છે ના ના રેડિયો હા હવે નહીં રંગો હે હવે નહીં રંગા હવે નહીં રંગા એમ કહો શું કીધું હવે નહીં રંગા તમને તે પૈસા આલ્યા છે અને રંગશો ને તો આ શેતું સી છે એક જ પંજો માં છે ને ચીરી નાખી દેજો હવે આજના દાડે તો સિંહ બી બધા વાટેમાં ફરતા અમે રંગવા વાળા જ તો હે આ તો જો હવે પૈસા આલ્યા છે જવા દે સારું જાઓ હવે હેડો આપણે આમ હોય હોળી છે હોળી ધૂળેટી હોળી ધૂળેટી ભેગી અરે મારા ઓ નો આ તું અરે આડું જા તેલ લેવા. હાલ એટલે પેલી ટોપી ધોઈ દેખાય ટોપી એક મિનિટ 2000 લાવ હે 2000 ચાલા 2000 જો આ ધૂળેટી છે અને તમે શેઠ કહેવો એટલે ભલા હમણાં ગરીબ મોણો તો તમારા ઘરે માગે આવજો લાવ હું પગાર ટેકો કરું બસ ચમ મારો છો શેઠ કાયા જા લાગે
એટલે એ કોઈ તારી બારી લેવા ના ત્યાં હેડો આપણે આગળ તો લે, કોંતીજી નહીં આવે આ કોણ તો સીધો ચો જા બકરાજી આ રહ્યા તો કોંતીજી થઈ જાઓ તૈયાર થઈ જાઓ ફટાફટ અલા એ બરો એ બધી વાતો તો તમે મારી વાત એક વાપરી રહ્યો પછી મને રંગવાની વાત કરો તમે વાપરો પેલા ટાણી બની હોય નહીં ચાલે રંગોલા એ હું કહું પેલી વાત મારી વાપરતું એટલે આથી બધું ના ચાલે હોય બકરાજી તમે મોણા જેવા મોણા થઈને ભૂડું તમે આ નેકળી પડ્યા લઈને તમે એક મારી વાત વાપરતા નહીં જો મારો ભાઈબંધ છે બીમાર અને મને આમ ટપકારા છૂટી રહ્યા છે પણ એમ હું શું કહું છું આ ધૂળેટી છે પણ તૈન હેલ હાઈટ જાતો જ નીકળતા હવે મારો ભાઈબંધ રે એવો નહીં આજ જવું કાલ જવું કરી રહ્યો છે મારા દવાખાને જવું છે ના ના બકરાજી આવું ના કરો ગતું બચારો રે એમને હું હવે યાદવાનો હતો ને તમે આવી ગયા ભલે આ મારે દવાખાને જવાનું છે અત્યારે કને કોણ દાખલ છે મારો ભાઈબંધ હા શું કહો તે ધારપુર છે હા શું બોલજો ના ના ખોટું ના બોલો યાર તમને કદી હારા હારા ટણીમાં ઢીલા થઈ જાય છે ને હા હળો હવે આ તહેવાર તો જો આ તો તમારા ભાઈબંધનું આપણે થોડુંક દુઃખ થાય કશો વાંધો નહીં લે, બીજા કઈ નહીં થશે હળો હવે આ મૂળાજીને તો અરે હું હેડો માં જોયું ને આપણું ટેલન્ટ કદીના ક્ષેત્ર તમારું ટેલર અને ટેલર કરવું મારું લગાવો લગાવો લે ગાલ તો બાકી રહી જા હાથ લે હાથ ધૂળેટી દેખાય છે એટલે ધારપુરા હાલ જવું છે કે થોડીક વાર છે અલા ભાઈ હું જેમ કીધું તું ધારપુર નું હા કોઈ કરતા હું બગડું ના ત્યાં મેં વાત તો સાચી ચાલો તો હવે ના રંગાય શું કેવું ના ના હવે ના રંગાય હો. અલા ભાઈ રંગોથી રંજી નાખ્યો હવે હું ના રંગાય અમે ના આડે તમને ના આડે અલા આપણો તો આ કોણ આડ્યું મારા ઘેક આ વિકાજી તમારે ભલામણ આવી રંગાતા હશે પણ કલર તમારો વધારે દેખાય જો બકરાજી હા હવે બીજી વાત મારી વાપરો હા તમે પૈસા માંગ્યા હોત તો હું તમને આલી દોત બરોબર પણ તમે આવી વાત જ કરીને તમે દવાખાનાનું હા તો પણ તમે હાવ ખોટું કરી નાખ્યું અને અમે ધૂળેટી રમા ને હા. તો અમે એના પાસે પૈસા જ લે અને ના પૈસા આલે ને તો એને બગાડવાનો હોય. લઈને આયા શેઠ જોડે 1000 ને તોય રંજી ના તો લાવો મને કલર આલો હડો મેં એક જગ્યાએ જાઉં તમને બતાવું ચોક્કસ મુળાજી ના આ મહિને જ જવાના તમે થોડોક અલગ અલગ હાથમાં લો અલગ અલગ એટલે ભલામણ આવડો મોટો તહેવાર છે હિન્દુસ્તાન જો. ના રમવા મજા ના આવે વાપરો પાર પૈસા લેવાના કેટલા 2000 રૂપિયા બબે ના બગડવું તો 2000 એટલે અમે તો 5000 માં જતા શેઠભાઈ પૂછો. 1000 લે હું પણ ભોળવાઈ ગયો છેતરાઈ ગયો હા લ્યો હડો હવે ઓય ઓય આ બટન માં ખબર પટવાય ચડો બરાબર હું વાંચેલો આવું ના સારું લાગે હતા તમે બુડો મને બટન તોડી નાખે આવું ના રખાવરા તમે તમારે ભલામણ તહેવાર છે એને ચો તાર ઓમ બોલવાનું આવે છે પકડજો અલ્યા ભાઈ હું બચવા સારું આ કલર સારું કરીને જ મેં ભાઈ આઈડિયા કાઢી હતી હવે એક દાડો બગાડવાનું છે ચાલો હવે મોડું થાય છે લ્યો હડો મારો કલર હા હાલું લે હે પાડી તારી માં તો છે કાળી તોય આલે છે ધોળું દૂધ તો હવે તું મોટી થઈને ચીવી આલે ધોળું દૂધ આલે ને દૂધ હે બોલ કે ધોળું આલે દૂધ કે કાળો ધોળું આલજે ને કે મારી છે ચોપડે ઉતાર દઈશ ને હવે આ દારૂડિયો બદલો વાળ છે રોજ લીલી સાર ખવડાવું છું મને હારું સમજણ નહીં પડતી આ રોજ લીલી સાર ખવડાવું છું તો હોજના ધોળું દૂધ ચમ આલે છે ચા લીલી ખવડાવું તો લીલું દૂધ આવું જોઈએ કોક તો છે ભગવાનનો કરિશ્મા છે ગભાજી એ ગભાજી હા ગભાજી હા એ ગભાજી ગભાજી હા હા ગભાજી હા બોલ એક કામ કરવાનું છે આપણું શું શું આપણા ગામના પેલા બકરાજી બધી વાત સાચી એ રંગવાનું નહીં મને હો બધી વાત સાચી તમારી રંગતા નહીં તમે તો રંગાઈને આવ્યા કલર તમારા માટે નહીં લાવે વાત તો હભળો પણ તમે શેટારો લા આ કલર રંજ્યા ભાઈ એટલે જ આ કલર લેવા જો તો એમ હું કહ્યું આપણે પેલા હા બકરાજી ભમરાજી રહ્યા હા. ને એમના રંગવાના જ છે હા તો હું કરું એમાં જો રંગી નાખો
તો હું એકલો પડું છું. તો તમે તમારા જ્યારથી ને તમારા છોકરાને બધા રંગવા દો. શું કેવું? તમે મારી હારે હેડો બૈરાનો કોમ નહીં આમાં. મળદો ના કમ છે એમ ને? તમે મળે છો ભાઈ, મળે છો. મળદ તો શું પણ છે ને મને કલરની એલર્જી છે. કલર તમને એને નહીં રંગે એ જવાબદારી આ શાતુરસિંહની. હું એમ તો વાઘ છું, વાગશો પંજો મારું તો ચીરી નાખું. સાચું કોણ? હા હવે હારું તમારે હંગાત તો આવું પણ મારી વાત વાપરો. હા હા મફત ના આવાય. તમને હોજે 500 મળી જશે. હા કેટલા મળશે? 500 લેવાના. પણ 700. મારી વાત વાપરો. 700. હા મારી વાત વાપરો. હા ભલે તમે તાર હોજના 700 આલજો પણ મને એક વાત સમજાતી નહીં. હા આ પેલી ભેંસ ઓની માં એની લીલી સાર ખાય છે રોજ તો હા. હોજના ધોળું દૂધ ચમાલે. ધોળું દૂધ ચમાલે. હોય કારણ કે એ કાળી છે ને એટલે ભાઈ કલર ચેન્જ થાય ને. કાળી ધોળી ને ધોળી કાળી એટલે હો હાડો. હેડો તો હેડતા ચર્ચા કરો. હે હેડતા ચર્ચા કરો. હે? હેડતા ચર્ચા કરો. હે કોઈ નહીં. હાલ હોય હા અને પેલા શું નામ? બકરોજી ને ભમરાજી એ રંગવાના છે ને હવે પણ ગોતવાના છે હો. ગોતવાના છે ને હા. મારા રંગા છાડો. હે મારા રંગા એટલે તમને બધી ખબર જ હોય છે ના ઈરા છે ને અત્યારે ગોમમાં હશે હે? એટલે શોર્ટકટ રસ્તો ગોતું પણ આ તો ક્ષેત્ર મારા ઘેર ક્ષેત્રમાં હતા ને હા. એટલે હવે ગોમમાં જ્યાં છે. હે હવે ગોમમાં જ્યાં છે ગમ હવે હાલો હાલો આ વાળી કયો હતો આજ બધા કલર લગાવીને ચમ ફરે આખા દાડાના છે કે શું છે ખબર નહીં પડતી. એ ચરકટ મારું નામ છે મારું. હા પણ હવે ભાઈ મૂર્ખો નાખીને ચરકટ થી શું ઢોળી ગયું છે તારું એમાં? હવે મરઘો હોય કે ચરકટ હોય. હવે ચાલુ કરો રંગવાનું. એ ઉભા રહો ઓય ઉભા રહો. તમે મારા ઓછા આવડા મોટા ગંધા ઢાડ થઈને એક છોકરાને રંગો છો એટલે તમારી કોઈ ગોમમાં આબરૂ છે કે નહીં? થોડું વધારે બોલી જેવું નહીં લાગતું? એવું વધારે બોલી જેવું લાગતું એવું નહીં. આના મતલબ રાખો તમે બીજી વાત કરો. એમ નહીં, આખા ગામમાં છે ને બકરોજી કલર લગાવવા જાય ને કદાચ કોઈ ના પડે ને ફાઈટ કેવડા ઉતન ખબર ના, પડે? ના, આજની ઉધાર જવા દો કાલે રંગજો કાલે હું જઉં હો માર્યો તો પડે ગાડે રાખ. પૈસા હાલતો જા. પૈસા એની જોડે શું લે આપણે? મારી જોડે ખાવાના 10 રૂપિયા નહીં. પણ કોઈને કહેતો નહીં કે અમે તને કલર નહીં લાગે, શું અમારી ખટી જાય એમ. હા, તો હું જાઉં. અને મેં કહી દીધું કે કલર લગાવી દો તો પછી શું થાય? હા, શું એવું. થાય? હવે આમાં રોવા જેવું શું છે? તારા છે થોડો ઓછો પડશે. આ બધા ઓમ લગાવો. મેં કરી હવે. બરાબર લાલ દેખાય છે. હા લાલ લગાવો. ધૂળેટીના દાડે કોરા કોઈ જવા ના જોવે રે. જા શી બગા જાય છે તું? ઘરે જાતો તો હું આ રસ્તો રહ્યો જીતી જો. દેખાય છે ને? ઠીક લગાવું થોડો. મારા ઓળિયા પેલા ભૂલ તાંબૂતના પિક્ચર જેવો કરી નાખ્યો મને. પણ એમાં શું છે કે એમ કીધું ને કે તમે આવા ગઈંઢા ઢોળ જેવા એક છોકરાને તો શું લાજી આવી એમ બાકી તને જવા દો તારે. પ્રેમથી બોલે જ ને હું તને ઘરે મેલવા એ આપણે બોલાજી તો એ, હવે મરઘા તું મરઘો થતો તો નીકળી જાય. એ વાત કહું આ પેલા સોમાન રંગવાનો છે. ખૂબ આમ સોમાજીને રંગવાના છે એમ કહું છું. સોમાજીને? હવે આપણે જે કરવાનું હોય એ કરો ને. એમ નહીં હા ઓને છે ને મારે જૂની દુશ્મની છે. લા જવા દો એમ કહું ના છું. ના જવા દેવાય. કોરે કોઈ નહીં, આ તો રંગવાના જ છે બધે. એ